હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ વિડીયોમાં જોઈશું પૂર્ણ વર્તમાન કાળ, ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. ફ્રેન્ડ્સ, વિડીયોની અંદર મેં એકદમ સિમ્પલ એક્ઝામ્પલ પસંદ કર્યા છે, અને એટલા માટે કે અહીંયા આપણે પૂર્ણ વર્તમાન કાળનો કોન્સેપ્ટ સમજવાનો છે, અને એટલા માટે જ એક્ઝામ્પલ તો સિમ્પલ આપ્યા જ છે, એની સાથે સાથે મેં એની અંદર ટ્રાન્સલેશન પણ આપ્યું છે, જેથી તમે એને વધારે સરળ રીતે અને સારી રીતે સમજી શકો. આઈ હોપ યુ ગાઈઝ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ મીન. ઓકે, લેટ્સ ગેટ ઇટ સ્ટાર્ટેડ. સૌથી પહેલા એનો ઉપયોગ જોઈએ. તો પૂર્ણ વર્તમાન કાળ હમણાં જ પૂર્ણ થયેલી ક્રિયા વર્ણવવા, પૂર્ણ થયેલ ક્રિયાની અસર વર્ણવવા. ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય પરંતુ તે ક્રિયાની અસર વર્તમાન સમયમાં પણ ચાલુ હોય તે દર્શાવવા માટે એનો ઉપયોગ થાય છે. અહીંયા પૂર્ણ વર્તમાન કાળ સાદા ભૂતકાળને મળતો આવે છે. સાદા ભૂતકાળની અંદર પણ ક્રિયા પૂર્ણ થઈ ગયેલી હોય છે, પણ અહીંયા ક્રિયા પૂર્ણ થઈ હોય છે પણ એની અસર વર્તમાન કાળમાં ચાલુ હોય છે, અને આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે વધારે એનો ખ્યાલ આવશે. નેક્સ્ટ, પૂર્ણ વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ હેવ યા હેઝ એની સાથે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે V3 નું રૂપ વપરાશે. એની વાક્યરચના જોઈએ તો સૌથી પહેલા કર્તા, દેન હેવ અથવા હેઝ કર્તાને અનુરૂપ. એમાં આઈ, વી, યુ, તે જે બહુવચન જે કર્તાઓ છે હેવનો યુઝ થાય છે, અને એ સિવાયના કોઈ પણ કર્તા હોય છે તો એની સાથે હેઝનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ એટલે કે V3 નું રૂપ, ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દો અધર વર્ડ્સ. નેક્સ્ટ, એનું એક્ઝામ્પલ, હી હેઝ રિટન અ લેટર જસ્ટ નાઉ. અહીંયા હી કરતા છે, ત્યારબાદ હેઝ રિટન ક્રિયાપદ છે, ધેન અ લેટર એ કર્મ છે, અને જસ્ટ નાઉ એ અધર વર્ડ્સ છે. અન્ય શબ્દોમાં સમયદર્શક શબ્દો, સ્થળદર્શક શબ્દો, કારણદર્શક શબ્દો વગેરેનો ઉપયોગ થાય છે. એના કાળદર્શક શબ્દો જોઈએ તો જ્યારે બ્લેન્ક્સ આપેલી હોય છે ત્યારે આ કાળદર્શક શબ્દોના આધારે જ આપણે ઓળખી શકીએ છીએ કે આ બ્લેન્ક્સ છે એ પૂર્ણ વર્તમાન કાળની છે, અને એ ઓળખ્યા પછી જ આપણે ખાલી જગ્યાની અંદર બ્લેન્ક્સની અંદર પૂર્ણ વર્તમાન કાળનું રૂપ મૂકવાનું હોય છે. તો આ શબ્દો તૈયાર કરવા જરૂરી છે. તો કાળદર્શક શબ્દો કયા કયા છે આ ટેન્સના? તો જસ્ટ નાઉ, સિન્સ, ઓલરેડી, ફોર, એવર, સો ફાર, નેવર, રિસન્ટલી, યેટ, ટીલ નાઉ. આમાં યેટ એ નેગેટિવની અંદર, નેગેટિવ પૂર્ણ વર્તમાન કાળના નેગેટિવ સેન્ટેન્સની અંદરનો ઉપયોગ થાય છે ખાસ, અને એવર જે છે એ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય પૂર્ણ વર્તમાન કાળના, તો એની અંદર એવરનો યુઝ થાય છે. મોસ્ટલી જે યુઝ થતા હોય વર્ડ એ છે ઓલરેડી, રિસન્ટલી અને જસ્ટ નાઉ અને નેવર. આ શબ્દોનો વધારે ઉપયોગ થતો હોય છે. એના એક્ઝામ્પલ જોઈએ. પવન હેઝ બોટ ન્યૂ બુક્સ જસ્ટ નાઉ. પવને હમણાં જ નવા પુસ્તકો ખરીદ્યા છે. અહીંયા જસ્ટ નાઉ એટલે હમણાં જ. નેક્સ્ટ, કરણ હેઝ ઓલરેડી ગોન ટુ મુંબઈ. એટલે કે કરણ ક્યારનોય મુંબઈ ગયો છે. અહીંયા ઓલરેડી એટલે ક્યારનોય, કોઈ કામ ઓલરેડી પતી ગયું છે એવું આપણે વારંવાર એનો યુઝ કરતા હોઈએ છીએ ઓલરેડી શબ્દનો. તો એ પૂર્ણ વર્તમાન કાળની અંદર એનો ઉપયોગ થાય છે. તો કરણ હેઝ ઓલરેડી ગોન ટુ મુંબઈ. નેક્સ્ટ, દે હેવ રિસન્ટલી વિઝિટેડ ધ મ્યુઝિયમ. તેઓએ તાજેતરમાં જ મ્યુઝિયમની મુલાકાત લીધી છે. આઈ હેવ રિટન અ ડાયરી સિન્સ મંડે. મેં સોમવારથી ડાયરી લખી છે. ચિલ્ડ્રન હેવ મેડ મેની ટોયઝ ટીલ નાઉ. ટીલ નાઉનો મતલબ થશે અત્યાર સુધી. તો એનું ટ્રાન્સલેશન જોઈએ તો બાળકોએ અત્યાર સુધી ઘણા રમકડા બનાવ્યા છે. નેક્સ્ટ, શી હેઝ રિસન્ટલી સંગ અ ગુજરાતી સોંગ. તેણીએ હમણાં જ તાજેતરમાં જ ગુજરાતી ગીત ગાયું છે. અહીંયા સિંગ એનું પાસ્ટ ટેન્સ એટલે કે V2 થાય છે સેંગ, અને એનું V3 છે સંગ. નેક્સ્ટ, મિનલ એન્ડ રાજ હેવ ઓલરેડી ડન હોમવર્ક.
મિનલ અને રાજે ક્યારનું હોમવર્ક કરી દીધું છે. અમે તાજેતરમાં જ સ્પર્ધા જીતી લીધી છે. વી હેવ વોન ધ કોમ્પિટિશન રિસન્ટલી. અમે તાજેતરમાં જ સ્પર્ધા જીતી લીધી છે. અહીંયા આ જે એક્ઝામ્પલ બધા જોયા એમાં અંદર તમે જોયું હશે કે કોઈ ક્રિયા પતી ગઈ છે પણ છેલ્લે આપણે લખ્યું છે. દાખલા તરીકે બાળકોએ અત્યાર સુધી ઘણા રમકડા બનાવ્યા અને બનાવ્યા છે, એમાં ફરક છે. બનાવ્યા એટલે બનાવી દીધા એ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર એનો ઉપયોગ કરતા હતા. બનાવ્યા હતા, બરાબર, અને બનાવ્યા એકલું પણ એની અંદર યુઝ થાય છે. પણ અહીંયા બાળકોએ અત્યાર સુધી ઘણા રમકડા બનાવ્યા છે એટલે બનાવ્યા છે, રમકડા બનાવેલા છે, હજુ એની અસર ચાલુ છે. ઓકે, તો આ કોન્સેપ્ટ અહીંયા સમજવાનો છે કે એની અંદર છે આવશે છેલ્લે, એ વર્તમાન કાળ બધું સૂચવે છે. એના નેગેટિવ સેન્ટેન્સ જોઈએ તો નેગેટિવ સેન્ટેન્સ કેવી રીતે બને છે? તો સહાયકારક ક્રિયાપદ જે છે હેવ અને હેઝ, એના પછી નોટનો ઉપયોગ થાય છે. એમાં હેવ નોટનું ટૂંકાક્ષરી રૂપ એનું શોર્ટ ફોર્મ છે હેવ નોટ એટલે કે હેવન્ટ, અને હેઝ નોટનું ટૂંકાક્ષરી રૂપ છે હેઝન્ટ. વાક્યનો ભાવાર્થ ના બદલાય એ પ્રમાણે ફેરફાર કરો. આપણે અગાઉના જે ટેન્સમાં શીખ્યા છે એ જ પ્રમાણે એ જ પેટર્નથી ચાલીશું. એક્ઝામ્પલ છે વસંત હેઝ મેડ અ પેપર બોટ. વસંતે પેપર બોટ બનાવી દીધી છે. બનાવી દીધી છે, હતી નહીં. ઓકે, એનું નેગેટિવ જોઈએ તો વસંત હેઝ નોટ મેડ અ કાઇટ. વસંતે પતંગ બનાવી નથી. શું બનાવી દીધું છે? પેપર બોટ. તો અહીંયા સેન્ટેન્સનો ભાવાર્થ ના બદલાય એ પ્રમાણે આપણે એનું નેગેટિવ ફોર્મ કર્યું છે. નેક્સ્ટ, પાયલ હેઝ બોટ ન્યૂ બુક્સ જસ્ટ નાઉ. પાયલે હમણાં જ નવી પુસ્તકો ખરીદી છે. એનું નેગેટિવ સેન્ટેન્સ બનાવીએ તો પાયલ હેઝ નોટ બોટ ન્યૂ બેગ્સ જસ્ટ નાઉ. પાયલે હમણાં જ નવી બેગ ખરીદી નથી. શું ખરીદ્યું છે? તો ન્યૂ બુક્સ, નવી બુક્સ ખરીદી છે. નેક્સ્ટ, they have recently visited the museum. તેઓએ તાજેતરમાં જ મ્યુઝિયમની મુલાકાત લીધી છે. એને નેગેટિવમાં કન્વર્ટ કરીએ. they have not recently visited the zoo. તેઓએ તાજેતરમાં જ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી નથી. તેઓને મ્યુઝિયમની મુલાકાત લીધી છે, પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી નથી. તેનું નેગેટિવ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. I have read many novels till now. મેં અત્યાર સુધીમાં ઘણી નવલકથાઓ વાંચી છે. એનું નેગેટિવ. I have not read many magazines till now. મેં અત્યાર સુધીમાં ઘણા સામયિક એટલે કે મેગેઝિન્સ વાંચ્યા નથી. મેં નોવેલ્સ વાંચી છે. નેક્સ્ટ, he has recently watched પુષ્પા મૂવી. તેણે તાજેતરમાં જ પુષ્પા મૂવી જોઈ છે. He has not recently watched KGF movie. તેણે તાજેતરમાં જ KGF મૂવી જોઈ નથી. તેણે પુષ્પા મૂવી જોઈ છે. નેક્સ્ટ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની અંદર સેન્ટેન્સની શરૂઆતમાં જ હેવ અથવા હેઝનો યુઝ થશે અને વાક્યના અંતે સેન્ટેન્સના લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્ન ચિહ્નનો ઉપયોગ થશે. ફોર એક્ઝામ્પલ, મયુર હેઝ ડ્રોન અ પિક્ચર રિસન્ટલી. હેઝ મયુર ડ્રોન અ પિક્ચર રિસન્ટલી? શું મયુરે તાજેતરમાં જ ચિત્ર દોર્યું છે? આનો શોર્ટ આન્સર જોઈએ તો યસ હી હેઝ. જો યસમાં હોય, એફર્મેટિવ જવાબ હોય તો યસ હી હેઝ, અને જો નેગેટિવ આન્સર હોય તો નો હી હેઝ નોટ એટલે કે નો હી હેઝન્ટ. શોર્ટ ફોર્મ. એના એક્ઝામ્પલ જોઈએ. આપણે અગાઉ જે એક્ઝામ્પલ લીધું હતું એ જ એક્ઝામ્પલને યુઝ કરીને એને ઇન્ટ્રોગેટિવમાં કન્વર્ટ કરીએ તો પાયલ હેઝ બોટ ન્યૂ બુક્સ જસ્ટ નાઉ. પાયલે હમણાં જ નવી પુસ્તકો ખરીદી છે. હેઝ પાયલ બોટ ન્યૂ બુક્સ જસ્ટ નાઉ? શું પાયલે હમણાં જ નવી પુસ્તકો ખરીદી છે? અહીંયા જ્યારે એનું ટ્રાન્સલેશન કરીએ છીએ ત્યારે જ્યારે વર્બલ ક્વેશ્ચન હોય છે ત્યારે વાક્યની શરૂઆતમાં શું મૂકીએ છીએ? શું પાયલે આમ કર્યું છે? શું પાયલે તેમ કર્યું છે? અહીંયા પુસ્તકો ખરીદવાની વાત છે તો શું પાયલે હમણાં નવી પુસ્તકો ખરીદી છે? એ એટલે શું
જ્યારે ટ્રાન્સલેશન કરીએ ત્યારે શું અંદર લગાવીએ છીએ એના ગુજરાતી ટ્રાન્સલેશનની અંદર. ઓકે, અને વર્બલ ક્વેશ્ચન આને કહેવાય છે, અને એમાં જે સહાયકારક ક્રિયાપદ હોય છે સેન્ટેન્સની શરૂઆતમાં હોય છે. ઓકે, નેક્સ્ટ એનો આન્સર યસ શી હેઝ, અને જો નેગેટિવ આન્સર હોય તો નો શી હેઝન્ટ. નેક્સ્ટ they have recently visited the museum. તેઓએ તાજેતરમાં જ મ્યુઝિયમની મુલાકાત લીધી છે. have they recently visited the museum? શું તેઓએ તાજેતરમાં જ મ્યુઝિયમની મુલાકાત લીધી છે? જો આન્સર હોય તો યસ they have, જો નેગેટિવ આન્સર હોય તો નો they haven't. I have read many novels till now. મેં અત્યાર સુધીમાં ઘણી જ નવલકથાઓ વાંચી છે. Have I read many novels till now? શું મેં અત્યાર સુધીમાં ઘણી નવલકથાઓ વાંચી છે? એફર્મેટિવ આન્સર યસ I have, એન્ડ નેગેટિવ આન્સર નો I haven't. નેક્સ્ટ he has already watched પુષ્પા મૂવી. તેણે તાજેતરમાં જ પુષ્પા મૂવી જોઈ છે. Has he already watched પુષ્પા મૂવી? શું તેણે તાજેતરમાં જ પુષ્પા મૂવી જોઈ છે? યસ he has, અને નેગેટિવ આન્સર હોય તો નો he hasn't. fill in the blanks. ફર્સ્ટ છે જયવીર blank a letter to his father just now, અને ઇન બ્રેકેટ છે રાઇટ. અહીંયા જસ્ટ નાઉ એ કાર્યદર્શક શબ્દ છે, એના આધારે આપણે નક્કી કરીએ કે આ પૂર્ણ વર્તમાન કાળની ખાલી જગ્યાઓ છે. કે અહીંયા તો આપણે પૂર્ણ વર્તમાન કાળ શીખીએ છીએ એટલે આપણને ખબર છે કે બધી ખાલી જગ્યાઓ છે આપણે પૂર્ણ વર્તમાન કાળમાં જ પૂરવાની છે, પણ છતાં એના કાર્યદર્શક શબ્દો આ રીતે આપેલા હોય છે, એને ધ્યાનમાં રાખીને જ જે તે ખાલી જગ્યા તમારે પૂરવાની હોય છે. અહીંયા જસ્ટ નોના આધારે આપણે નક્કી કરીએ છીએ કે અહીંયા પૂર્ણ વર્તમાન કાળની ખાલી જગ્યા છે. તો અહીંયા રાઇટ જે આપેલું છે ક્રિયાપદ એનું આપણે V3નું ફોર્મ મૂકવાનું છે. તો રાઇટનું V3નું ફોર્મ થશે રિટર્ન, અને અહીંયા કરતા જયવીર સિંગ્યુલર છે, એક વચન છે, એટલે એની સાથે હેઝનો ઉપયોગ. આપણો આન્સર આવશે હેઝ રિટર્ન. નેક્સ્ટ છે યુ બ્લેન્ક ઇન ધ ક્લાસરૂમ રિસન્ટલી, ઇન બ્રેકેટ રીચ. તો અહીંયા રિસન્ટલી કાર્યદર્શક શબ્દ છે, કાઉન્સની અંદર રીચ આપેલું છે, એનું V3નું ફોર્મ થશે રીચ, અને અહીંયા કરતા યુ છે તો યુ સાથે આપણે હેવનો યુઝ કરીએ છીએ. આપણો આન્સર બનશે હેવ રીચ્ડ. નેક્સ્ટ છે ધ ચિલ્ડ્રન બ્લેન્ક નોટ બ્લેન્ક અ મૂવી યેટ. તો નેગેટિવ સેન્ટેન્સ છે અને એની અંદર યેટનો યુઝ થયો છે. તો યેટ કાર્યદર્શક શબ્દ છે. અહીંયા ઇન બ્રેકેટ છે વોચ, અહીંયા વોચનું V3નું ફોર્મ થશે વોચ, અને ધ ચિલ્ડ્રન એ પ્લુરલ કરતા છે, બહુવચન કરતા છે, કારણ કે ચિલ્ડ્રનનો મતલબ થાય છે બાળકો, અને સિંગ્યુલર ચાઇલ્ડ થાય છે એનો મતલબ બાળક થાય છે. તો અહીંયા હેવ અને વોચનું થશે V3 વોચ. આપણો આન્સર બનશે હેવ વોચ. નેક્સ્ટ બ્લેન્ક આઈ એવર બ્લેન્ક ધ પોલો ફોરેસ્ટ ટુડે. અહીંયા એવર કાર્યદર્શક શબ્દ છે, એનો મતલબ થાય છે શું ક્યારે, શું મેં ક્યારે પોલો ફોરેસ્ટની મુલાકાત લીધી છે. તો અહીંયા ઇન બ્રેકેટ જે વર્બ આપેલું છે વિઝિટ, એનું V3નું ફોર્મ મૂકવાનું છે, એનું V3નું ફોર્મ થશે વિઝિટેડ, અને આઈ કરતા જે છે એની સાથે યુઝ થાય છે હેવનું, તો હેવ વિઝિટેડ. નેક્સ્ટ ધ પોલીસમેન બ્લેન્ક નોટ બ્લેન્ક ધ થીફ ટિલ નાઉ, ઇન બ્રેકેટ કેચ. અહીંયા ધ પોલીસમેન સિંગ્યુલર છે કરતા, તો એની સાથે હેઝનો ઉપયોગ થશે, અને કેચ જે વર્બ છે એનું V3નું ફોર્મ થશે કોટ. તો આપણો આન્સર બનશે હેઝ કોટ. ધ બોયઝ બ્લેન્ક મેની કાઇટ્સ ટિલ નાઉ, અને ઇન બ્રેકેટ છે ફ્લાય. તો ફ્લાયનું અહીંયા V3નું ફોર્મ મૂકવાનું છે, અને ધ બોયઝ, બોય નથી બોયઝ આપેલું છે, તો એ પ્લુરલ ફોર્મ છે. પ્લુરલ કરતાં જ્યારે હોય ત્યારે એની સાથે હેવનો યુઝ થશે, અને ફ્લાય
સપ્લાયનું V3નું ફોર્મ આપણે મૂકવાનું છે, તો એનું થશે V3નું ફોર્મ ફ્રોમ. આપણો આન્સર આવશે હેવ ફ્રોમ. સમવન બ્લેન્ક અ સોંગ રિસન્ટલી. અહીંયા સમવન એટલે કે સિંગ્યુલર કરતા છે, તો એની સાથે હેઝનો યુઝ થશે અને સિંગનું V3 થશે સંગ. સિંગ, સેંગ, સંગ એનું V3 સંગ. તો અહીંયા આપણો આન્સર બનશે હેઝ સંગ. નેક્સ્ટ, બ્લેન્ક અ સ્ટ્રેન્જર એવર બ્લેન્ક અ કાર વેરી ફાસ્ટ. ઇન બ્રેકેટ છે ડ્રાઈવ. અહીંયા અ સ્ટ્રેન્જર સિંગ્યુલર કરતા છે, ઓકે, એની સાથે હેઝનો યુઝ થશે અને ડ્રાઈવ જે વર્બ છે એનું V3નું ફોર્મ થશે ડ્રિવન. તો આન્સર આપણો બનશે હેઝ ડ્રિવન. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. અહીંયા જે મેં 1 થી 10 ખાલી જગ્યાઓ આપી છે એ તમારી જાતે પૂરવાની છે. એમાં દરેક ખાલી જગ્યાની અંદર, દરેક સેન્ટેન્સની અંદર મેં કારણદર્શક શબ્દો મૂકેલો છે, એને જોજો અને સમજજો. અને ખાલી જગ્યા તો આપણે પૂર્ણ વર્તમાન કાળમાં જ પૂરવાની છે, પણ છતાં કારણદર્શક શબ્દો જોજો તો તમને યાદ રહે. અને આન્સર પણ મેં પાછળથી આપેલા છે, બટ અહીંયા જાતે પૂરવાનો પ્રયત્ન કરજો.